ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને બીટા કેરોટીનનું બંધારણ પુરવાર કરાવી દીધું છે. હવે છેલ્લા મુદ્દા છે જેનાથી એનું બંધારણ સાબિત થાય તો એનું સંશ્લેષણ. તો બીટા કેરોટીન કેરોટીનનું સંશ્લેષણ 3 તબક્કામાં થાય છે. સૌપ્રથમ બીટા આયોનોન માંથી સંયોજન એ ની બનાવટ અને એમાં છે 16 કાર્બન, C16 યુનિટ. તો આપણે લેવાનું છે સ્ટાર્ટિંગ મટીરિયલ બીટા એનાયોન ડબલ બોન્ડ OCH3 ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. તો આ છે બીટા આયોનોન. એની પ્રક્રિયા કરવાનું છે 3 બ્રોમો 1 પ્રોપાઇન સાથે. તો આ છે 3 બ્રોમો, આ છે 1 2 3. તો આ છે 3 બ્રોમો પ્રોપ 1 આયન, અથવા એને લખી શકીએ BrCH2 C ટ્રિપલ બોન્ડ CH, જેને કહેવામાં આવે છે પ્રોપેગાઇલ બ્રોમાઇડ. પ્રક્રિયા કરવાનું છે ઝીંક ધાતુની હાજરીમાં. એટલે ઝીંકનું સંકીર્ણ બને એટલે ઝીંક છે આ બ્રોમાઇડ સાથે જોડાશે એટલે શું આવશે BrZnCH2 C ટ્રિપલ બોન્ડ CH. આ ઝીંક બ્રોમાઇડ છે કાર્બોનિનના ઓક્સિજન સાથે જોડાશે. ઓક્સિજન સાથે જોડાય એટલે અહીંયા આવશે O- આંશિક ચાર્જ એટલે અહીંયા જોડાશે ZnBr ને આ CH2 છે, આ CH2 કાર્બન સાથે જોડાય એટલે એક પ્રકારના શું થશે યોગશીલ પ્રક્રિયા. અને આ તમને સિટ્રોલની સંશ્લેષણમાં કીધું છે. એ પ્રક્રિયાનું નામ છે રિફોર્મેટેસ્કી પ્રક્રિયા રિએક્શન. એટલે યોગશીલ પ્રક્રિયા થાય પછી એનું શું કરવાનું હોય જળ વિભાજન હાઇડ્રોલિસિસ. તો આ જે ZnBr અહીંયા હોય એ ZnBr OH તરીકે દૂર થાય. એટલે એમાંથી હાઇડ્રોક્સી વ્યુત્પન્ન મળે. શું મળશે હાઇડ્રોક્સી વ્યુત્પન્ન. આમાં આપણે શું લખવાનું છે C ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ જ આવશે. અહીંયા આવશે આ O એને હાઇડ્રોજન જોડાય એટલે શું આવશે આમાં અહીંયા ઉપર મિથાઇલ છે તો અહીંયા આવશે OH, બરોબર. એને આ કાર્બન સાથે જોડાય એટલે CH2 C
ટ્રિપલ બોન્ડ તમારે બતાવવું હોય તો અહીંયા શું આવશે CH, તો આપણે લખી શકીએ CH. ન લખવું હોય તો બી ચાલે. આપણને આ શું મળશે હાઇડ્રોક્સી વ્યુત્પન્ન મળે. પછી આ હાઇડ્રોક્સી વ્યુત્પન્નને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાનું છે ને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવાનું છે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આમાં બે સક્રિય હાઇડ્રોજન છે, આ એક હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, એટલે 2 મોલ લેવાનું છે C2H5MgBr. તો આને કહેવાય ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એટલે એમાંથી આ હાઇડ્રોજન દૂર થાય એટલે શું થશે -C2C2H6 ઇથેન દૂર થાય. એટલે તમારે અહીંયાની જગ્યા MgBr લખવાનું છે. તેમાંથી મળે સંયોજન. અહીંયા આવશે ડબલ બોન્ડ. અહીંયા શું છે આ ઓલરેડી ડબલ બોન્ડ છે. અહીંયા મિથાઇલ છે, લખવામાં ભૂલ કરતા નહીં. અહીંયા આવશે મિથાઇલ અને આ છે OMgBr અને અહીંયા આવશે ટ્રિપલ બોન્ડ CMgBr. મેગ્નેશિયમનું બ્રોમાઇડનું સંકીર્ણ મળે તો આ પદાર્થ આ છે એસિટિલિન, તો એને કહેવામાં આવે છે એસિટિલિનિક કાર્બિનોલ. તો આ છે સંયોજન A, જેમાં કાર્બનની સંખ્યા થાય 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. તો આ છે C16 યુનિટ. હવે બીજા તબક્કામાં બ્યુટ 1 આયન 3 ઓલમાંથી બનાવવાનું છે ઓક્ટ 4 in 2 7 ડાયોન. તો આ છે સંયોજન B, જેમાં કાર્બનની સંખ્યા છે C8 યુનિટ. 8 કાર્બન છે. આ બનાવવા માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે આ બનાવવા માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે એસિટાઇલડીહાઇડ, જેને આપણે લખી શકીએ ડબલ બોન્ડ O CH3CHO. તો આ છે એસિટાઇલડીહાઇડ. તમને ખબર છે એસિટાઇલડીહાઇડ ને આપણે શું લખી શકીએ ઇથેનાલ. એસિટિલિન સાથે પ્રક્રિયા કરવાનું છે CH ટ્રિપલ બોન્ડ CH. બેઝની હાજરીમાં સોડિયમ અને પ્રવાહી એમોનિયા. તો આ જે એસિટિલિન છે એક સોડિયમ છે અહીંયા જોડાશે એટલે શું આવશે આ કાર્બન છે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. અહીંયા માઇનસ ચાર્જ હોય એટલે આ ક્યાં આક્રમણ કરશે આ કાર્બોનીના કાર્બન ઉપર. અહીંયા આક્રમણ કરે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે. આનું પછી શું થાય પ્રોટોનેશન થાય ને એમાંથી મળે C. પછી શું આવશે અહીંયા OH
ઓ એચ અને આ કાર્બન જોડાશે તો શું આવશે સી એચ પછી અહીંયા ઓલરેડી છે ડબલ બોન્ડ અને અહીંયા છે સી એચ તો આને કહેવામાં આવે છે CH ન લખવું હોય તો બી ચાલે તો આ શું છે 1 2 3 4 તો આને કહેવાય બ્યુટ 1 આઇન અને 3 ઓલ તો આ નિપજ મળે હવે આપણે આમ બી લખી શકીએ CH ન લખવું હોય તો આપણે આમ લખી શકીએ OH CH આ એસિટિલિન CH એસિટિલિન હવે 2 મોલનું સંકલન કરવાનું છે તો આ છે બ્યુટ 1 આયન 3 ઓલ એમાંથી આપણે બનાવવાનું છે ઓક્ટ 4 into 7 ડાયોન તો આ છે કેટલા કાર્બન છે આમાં 1 2 3 4 એમાંથી 8 કાર્બન વાળું બનાવવાનું છે બરોબર તો આ છે આમાંથી હવે આપણે બનાવવાનું છે ઓક્ટ 4 into 7 ડાયોન તો હવે આપણે સંયોજન બી બનાવવાનું છે સંયોજન બી તો 2 મોલ આપણે લેવાનું છે 2 મોલ બ્યુટ 1 આયન 2 ઓલ OH બરાબર OH 2 મોલ અથવા આપણે એક મોલ લખીએ તો આવશે અહીંયા શું છે OH ટ્રિપલ બોન્ડ CH આ છે 1 2 3 4 વત્તા શું આવશે HC ટ્રિપલ બોન્ડ અહીંયા OH એની ઓક્સિડેશન પ્રક્રિયા કરવાનું છે O2 ઓક્સિડેશન પ્રક્રિયા કોપર ક્લોરાઇડ અને NH4Cl ની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થશે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન દૂર થાય આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બંધ બનશે શું થશે -H2 દૂર થાય તેમાંથી મળે અહીંયા શું આવશે અહીંયા છે OH આમાંથી શું મળશે અહીંયા ઓલરેડી ટ્રિપલ બોન્ડ અહીંયા ટ્રિપલ બોન્ડ અને આ છે OH તો આ મળશે તો શું આવશે 1 2 3 4 5 6 7 અને 8 કાર્બિનોલ ડાયકાર્બિનોલ બેઝ મળે જેનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે શું કરવાનું છે રિડક્શન કરે ત્રીજા સાથે એક હાઇડ્રોજન ચોથા સાથે એક હાઇડ્રોજન પાંચમા એક હાઇડ્રોજન ને છઠ્ઠા એક હાઇડ્રોજન જે આલ્કીન છે એ આલ્કાઇન સંયોજન છે આલ્કીનમાં રૂપાંતર થાય બાકી કઈ ફેરફાર થશે નહીં તેમાંથી મળે 2 3 4 તો અહીંયા શું આવશે OH અહીંયા ડબલ બોન્ડ અહીંયા OH 1 2 3 4
5 6 7 8 બીજું કાંઈ ફેરફાર કરવાનું નહીં. તો આમાં કેટલા હાઇડ્રોજન વપરાશે? તો 4 2H2 અથવા 4 હાઇડ્રોજન વપરાય, બરોબર, રિડક્શનમાં. હવે આપણે એનું શું કરવાનું છે? મેંગનીઝ ડાયોક્સાઇડ વડે ઓક્સિડેશન. મેંગનીઝ ડાયોક્સાઇડ વડે ઓક્સિડેશન. તો આ જે દ્વિતીયક અલ્કોહોલ છે એ કીટોનમાં રૂપાંતર થાય. આ દ્વિતીયક અલ્કોહોલ કીટોનમાં એક હાઇડ્રોજન અહીંયાથી, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન આ અને એક હાઇડ્રોજન આ, એમાંથી કીટોન મળે, તેમાંથી સંયોજન મળે. અહીંયા આવશે ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O ને ઓલરેડી ડબલ બોન્ડ છે તો આ મળે 1 2 3 4 5 6 7 અને 8. તો શું મળશે? ઓક્ટ. ઓક્ટ 3 5 આવશે, 3 5 ડાઇઇન 2 7 ડાયોન. પછી હવે આને ઝીંક અને એસિટિક એસિડ વડે રિડક્શન કરવાનું છે. રિડક્શન કરવાનું છે. રિડક્શન કરીએ એટલે ત્રીજા કાર્બોનિલ સંયોજનના બાજુના કાર્બન ઉપર હાઇડ્રોજન, આ કાર્બોનિલ સંયોજન એ અહીંયા હાઇડ્રોજન, કેટલા હાઇડ્રોજન જોડાય? H2 જોડાય. તો આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થશે, અહીંયા આવશે ને આ ઇલેક્ટ્રોન છે આ અહીંયા જોડાય. એટલે અહીંયા જોડાય એટલે આ કાર્બન ઉપર ચાર્જ આવે પ્લસ, અહીંયા H માઇનસ જોડાય અને આ કાર્બન છે ઇલેક્ટ્રોન મેળવે એટલે C માઇનસ થાય એટલે H પ્લસ આયન અહીંયા જોડાશે. તેમાંથી મળે શું મળશે? અહીંયા આવશે ડબલ બોન્ડ O, પછી 1 2 3 4 ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે એટલે ક્યાં? 4 અને 5 વચ્ચે 5, એક અહીંયા જોડાય એટલે આવશે 6 ને ઓલરેડી છે કીટો ને આ છે 8 7 ને આ થાય 8, બરોબર. તો આ છે સંયોજન બી. શું છે? ઓક્ટ. ઓક્ટ 4 in oct 4 in 2 7 dione, બરોબર. હવે નેક્સ્ટ તબક્કામાં, ત્રીજા તબક્કામાં એને આપણે આ છે C68 યુનિટ, એને આપણે આમ બી લખી શકીએ. ડબલ બોન્ડ O, મિથાઇલ, આ છે 1 2 3 4 5 6 ના છે O ના મિથાઇલ, 1 2 3 4 5 6 7 અને 8. તો આ છે સંયોજન બી. હવે ત્રીજા તબક્કામાં આપણે શું કરવાનું છે? A અને B. મિથાઇલ OMgBr, ટ્રિપલ બોન્ડ CMgBr. હજી 1 મોલ આપણે લેવાનું છે એટલે 2 મોલ. આ છે A, 2 મોલ A વત્તા B. ડબલ બોન્ડ O, કાર્બન ગણીને લખજો
એ ભૂલ ન થાય 4 5 6 7 તો આ છે બી અથવા અથવા 2 મોલની જગ્યા મિથાઇલ OMGBR શું આવશે ત્રિબંધ વત્તા આપણે આ ભાગ આ બાજુથી લખીએ વત્તા ને બીજું મોલ આપણે આ લેવાનું છે વત્તા તો અહીંયા શું આવશે CMGBR ट्रिपल बॉन्ड અહીંયા છે ડબલ બોન્ડ અને આવશે OMGBR અને અહીંયા છે મિથાઇલ તમારે ડાયરેક્ટ આ લખવું તો લખી શકીએ આ લખવું કાંઈ જરૂરી નથી તો આ છે C16 C8 ને આ છે C16 એટલે શું થશે A આ છે B ને આ છે A સંયોજન A સંયોજન B હજી સંયોજન A અહીંયા ગણી લેવાનું 1 2 3 4 5 6 1 2 3 4 5 6 બરોબર છે તો સૌપ્રથમ શું કરવાનું છે જળ વિભાજન 4H2O વપરાય જળ વિભાજન કરીએ તેમાંથી MgBr મેગ્નેશિયમ બ્રોમાઇડ હાઇડ્રોક્સાઇડ તરીકે દૂર થાય અથવા -4MgO અને -4HBr આ દૂર થાય એટલે શું થશે આની જગ્યા આપણે શું લખવાનું છે હાઇડ્રોજન આની જગ્યા હાઇડ્રોજન આની જગ્યા હાઇડ્રોજન આની જગ્યા હાઇડ્રોજન પછી આના સાથે સંકલન થાય આ ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે અહીંયા O- આના હાઇડ્રોજન આને સાથે જોડાય આ ઇલેક્ટ્રોન અહીંયા જશે આવશે O- અહીંયા જે હાઇડ્રોજન છે આને સાથે જોડાય એટલે OH થાય સૌપ્રથમ શું થશે જળ વિભાજન પછી એનું સંકલન થાય પછી એમાંથી મળે નવું લખવાનું
ગણવાનું છે 1 2 3 4 5 6 7 8 9 એ ગણવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ત્યાં ત્રિબંધ આવે 15 16 અહીંયા છે OH મિથાઇલ અહીંયા ઓલરેડી ડબલ બોન્ડ છે અહીંયા ડબલ બોન્ડ અહીંયા મિથાઇલ મિથાઇલ અને અહીંયા આવશે OH અહીંયા આવશે ત્રિબંધ ટ્રિપલ બોન્ડ અને અહીંયા આવશે મિથાઇલ અને અહીંયા આવશે OH અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા આવશે OH અને અહીંયા મિથાઇલ તેમાં કેટલા દ્વિબંધ આવે તો તમે જોજો આમાં 1 અને 2 આમાં 3 આમાં 4 અને 5 તો આમાં કેટલા આવશે 1 2 3 4 અને 5 એટલે બરોબર છે પછી હવે આપણે એનું હાઇડ્રોજન પેલેડિયમ વડે બેરિયમ સલ્ફેટની હાજરીમાં રિડક્શન કરવાનું છે રિડક્શન કરીએ તો આ જે અલ્કાઇન છે એ આલ્કીનમાં રૂપાંતર થશે એટલે આના સાથે એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન એટલે કેટલા 2H2 વત્તા 4 હાઇડ્રોજન વપરાય તેમાંથી ખાલી ફેરફાર આટલું જ કરવાનું છે એમાંથી મળે તો હશે 1 2 3 4 5 6 7 8 9 ये ऑलरेडी डबल बॉन्ड છે અહીંયા ડબલ બોન્ડ છે અહીંયા ડબલ બોન્ડ આ પ્રમાણે લખવાનું છે તો આ ડબલ બોન્ડ અહીંયા પહેલા ડબલ બોન્ડ તો અહીંયા શું આવશે મિથાઇલ અને OH એકાંતરે આવે આ ત્રિબંધમાંથી દ્વિબંધ બને એટલે શું આવશે ડબલ બોન્ડ પછી પાછું અહીંયા મિથાઇલ અને OH હવે અહીંયા ડબલ બોન્ડ અહીંયા કાંઈ નથી પછી અહીંયા પછી શું આવશે ડબલ બોન્ડ 11 અને અહીંયા છે OH અને મિથાઇલ અહીંયા ડબલ બોન્ડ પછી અહીંયા ડબલ બોન્ડ નથી ને અહીંયા શું આવશે પાછું OH અને મિથાઇલ તો કેટલા થયા 1 2 3 4 5 તો આમાં 1 2 3 4 અને 5 બરોબર છે લાસ્ટ તબક્કામાં શું કરવાનું છે પેરાટોસલિક એસિડ સાથે ને શોર્ટમાં લખ CH3CH4SO3H એને કહેવાય પેરાટોસલિક એસિડ તો એને શોર્ટમાં લખી શકીએ PTSA પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ માં શું થશે ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય આમાંથી OH હાઇડ્રોક્સાઇડ આયન આમાંથી હાઇડ્રોજન આમાંથી હાઇડ્રોક્સાઇડ આયન આમાંથી હાઇડ્રોજન આ હાઇડ્રોક્સાઇડ આયન આમાંથી હાઇડ્રોજન આ હાઇડ્રોક્સાઇડ આયન અને આમાંથી એક પ્રોટોન હાઇડ્રોજન એટલે કેટલા દૂર થાય -4H2O
તો એમાંથી મળશે કેટલી વખત 1 2 3 4 5 6 7 8 9 આ ડબલ ઓલ્ટરનેટ દ્વિબંધ આવે. 1 2 3 4 5 6 7 8 9 10 11. તો બીટા કેરોટીનમાં કેટલા દ્વિબંધ છે? 11. અને મિથાઇલ 1 2 3 4 4 આઇસોપ્રીન એકમ છે. તો આ છે બીટા કેરોટીન. તો આવી રીતે બીટા કેરોટીનનું સંશ્લેષણ છે 3 તબક્કામાં થાય. સંયોજન એ બનાવવાનું છે ને સંયોજન બી. સંયોજન એમાં 16 કાર્બન હોય ને સંયોજન બીમાં 8 કાર્બન હોય. એટલે 16 કાર્બન વાળો જે છે સંયોજન એ 2 વખત લેવાનું છે, 2 મોલ. એ પછી એનું સંકલન કરવાનું છે ને એમાંથી આપણને બીટા કેરોટીન મળશે. આવજો.